એ પહેલા આપણે આવડવા સમજીએ એનો ટોપિક આઈ હેવ અ બુક. ટોપિકનું નામ શું છે? આઈ હેવ અ બુક. મારી પાસે પુસ્તક છે. ગુજરાતી શું થશે? મારી પાસે પુસ્તક છે. ચલો આઈ એટલે શું થશે? હું. હેવ એટલે પાસે. અહીંયા આઈ નો મીનિંગ શું થશે? મારી પાસે. અ બુક એટલે પુસ્તક. તો શું કહે છે? મારી પાસે પુસ્તક છે એનો મીનિંગ કેવો થશે? બધુંને લીધે કીધું છે હેવ નો અર્થ. શું કીધું છે? હેવ નો અર્થ શું થશે? ની પાસે હોવું. તમને નીચે આપેલું છે પેલો પ્રશ્ન પકડો કે હેવ નો અર્થ ની પાસે હોવું તે માલિકી દર્શાવે છે. શું છે અહીંયા? તે માલિકી દર્શાવે છે. પછી કીધું છે યુ અને આઈ અને યુ સાથે શું આવશે? હેવ નો ઉપયોગ થાય છે. આઈ અને યુ સાથે તેનો ઉપયોગ થાય છે હેવ નો. અને કીધું છે હી સી ઇટ સાથે શેનો ઉપયોગ થાય છે? હેઝ નો. તમને જાવ લખેલો આપેલું છે, તમે સાવધાનીમાં જોતા જજો. તમને બીજો ફક્ત લખેલો છે કે આઈ અને યુ સાથે હેવ નો ઉપયોગ થાય છે અને હી સી અને ઇટ સાથે હેઝ નો ઉપયોગ થાય છે. પછી નીચે તમને અમુક એક્ઝામ્પલ આપેલા છે. પેલું આપેલું છે આઈ હેવ અ બુક. પછી કીધું છે યુ હેવ અ બુક. જો ત્રીજું ઉદાહરણ કીધેલું છે હી હેઝ અ બુક. શું કીધું છે? હી હેઝ અ એના શું કીધું છે? સી હેઝ અ બુક. પછી છેલ્લું કીધું છે ઇટ હેઝ અ હોર્ન્સ. અહીંયા અલગ આપેલું છે. શું કીધું છે? આઈ હેવ અ બુક. મારી પાસે પુસ્તક છે. અને કીધું છે આઈ અને યુ સાથે શું આપશે? હેવ. તો તમારે ખાલી જગ્યામાં જ્યાં આઈ આપ્યું હોય અથવા તો યુ આપેલું હોય તો આંખ બંધ કરીને શું લખી દેવાનું? હેવ. શું લખી દેવાનું? હેવ. પછી કીધું છે યુ હેવ અ બુક. તમારી પાસે પુસ્તક છે. તો તમારી પાસે પુસ્તક છે. ગુજરાતી શું થશે? મારી પાસે શું થશે? તારી પાસે પુસ્તક છે. પછી કીધું હી હેઝ અ બુક. તેની પાસે પુસ્તક છે. હવે હી આપેલું છે. હી કોના માટે વપરાશે? તો કે નર જાતિ માટે. શેના માટે વપરાશે? નર જાતિ માટે. નર જાતિ કોને કહેવાશે? તો કે પુરુષ. પુરુષને શું કહેવાશે? નર જાતિ હી. કોના માટે વપરાશે? પુરુષ માટે. પુરુષ એકવચન માટે. તો હી હેઝ અ બુક. તેની પાસે બુક છે. હી ક્યારે આવશે? તો કે જય જો તમે ખાલી જગ્યા લખેલી છે. મોહન લખેલું છે. પછી હી છોકરાના નામ અથવા તો પુરુષના નામ હોય ત્યારે શું વપરાશે? હી. અને હી આપેલું હોય ત્યારે શું લખવાનું? હેઝ. શું લગાડવાનું પાછળ? હેઝ. હી હેઝ અ બુક. તેની પાસે પુસ્તક છે. એના સી. સી ક્યારે વપરાશે? તો કે નાની જાતિ માટે. કોની માટે વપરાશે? નાની જાતિ માટે. તો નાની જાતિ શેમાં આવશે? તો કે સ્ત્રી. સ્ત્રી એક વચન હોય ત્યારે. અદરવાઇઝ સ્ત્રી લખેલું છે પૂજા, મિસિસ. ત્યારે શું વપરાશે? હેઝ. શું
છે. છેલ્લું કીધું છે ઈટ હેઝ હોર્ન્સ. હોર્ન્સ એટલે શું થશે? શિંગડા. શું થશે? શિંગડા. શું કીધું? તેને શિંગડા છે. તો ઈટ ક્યાં વપરાશે? તો કે નાન્યતર જાતિ. નાન્યતર જાતિમાં કોણ કોણ આવશે? તો કે કોઈ પણ વસ્તુ, પ્રાણી અથવા તો પક્ષી. ત્યારે શું વપરાશે? ઈટ. અને ઈ કોઈ ત્યારે શેનો ઉપયોગ થશે? હેઝ નો. તો તમે ખાલી જગ્યા આપેલી છે જવું એ આપણે સમજીએ. પેલા તો આપણે એ યાદ રાખવાનું આ યુ આઈ અને યુ સાથે શું આવશે? હેવ. અને હી સી ઇટ સાથે શું આવશે? હેઝ. આ બોક્સ તમારે ખાલી યાદ રાખવાનું છે. આઈ અને યુ સાથે શું આવશે? બધા સાથે બોલો તો આઈ અને યુ સાથે શેનો ઉપયોગ થશે? હેવ નો. અને હી સી ઇટ સાથે શેનો ઉપયોગ થશે? હેઝ નો. આના પર તમે ખાલી જગ્યા જોઈએ. પ્રશ્ન નંબર 8 તમને સ્વાપોથી આપેલું તમારે સાથે લખતું જવાનું છે. તો તે કહે છે હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરો. આપણે જે સમજીએ એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો તમે પેલી ખાલી જગ્યા કીધી છે યુ ખાલી જગ્યા અ પેન. તો તમને કીધું કે યુ હોય તેને શું લગાડવાનું? અહીંયા જો યુ હોય તેને શું લગાડવાનું? હેવ. શું લગાડશું આપણે? હેવ. અહીંયા યુ આપેલું છે તો આપણે શું લખશું? અહીંયા હેવ. યુ હેવ અ પેન. તારી પાસે પેન છે. પેલી ખબર? હવે કીધું ધ એલિફન્ટ ખાલી જગ્યા બિગ ઇયર્સ. ઇયર્સ એટલે શું થશે? કાન. બિગ એટલે મોટા. શું થશે? હાથીને મોટા કાન છે. હાથી એમ હોય ધ એલિફન્ટ. હવે તમે કીધું કે ઈટ હોય ત્યારે કયું આવશે? કયા કયા પદ આવશે? તો કે કોઈ પણ વસ્તુ, પ્રાણી અને પક્ષી હોય ત્યારે શેનો ઉપયોગ થશે? ઈટ. હવે ઈટ છે ધ એલિફન્ટ. આપણે શું લગાડશું? અહીંયા ઈટ આવ્યું તો આપણે હેઝ નો ઉપયોગ કરીએ છીએ. તો આપણે લખશું હેઝ. ધ એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ. હાથીને મોટા કાન છે. પછી કીધું આઈ ખાલી જગ્યા અ રેડ બલૂન. હવે અહીંયા આઈ આને શું લગાડશું? ચાલો બોલો. આપણે તમે કીધું કે યુ હોય ત્યારે હેવ. તેની સાથે બીજું પણ હતું આઈ. આઈ અને યુ સાથે શું લાગશે? હેવ. અહીંયા આઈ અને તમે શું લગાડશો? અહીંયા હેવ. આઈ હેવ અ રેડ બલૂન. મારી પાસે લાલ ફુગ્ગો છે. એટલે ચોથી ખાલી જગ્યા બી ખાલી જગ્યા અ નોટબુક. તો આઈ તો બી તમને આપી દીધું છે તો એની સાથે આપણે શું લગાડીએ છીએ? હેઝ. આપણે હેઝ લખશું. તેની પાસે ન્યુ બુક એટલે શું થશે? નવું પુસ્તક. તો તેની પાસે નવું પુસ્તક છે. એ રીતના સી ખાલી જગ્યા ટોયસ. સી ખાલી જગ્યા ટોયસ. અને બહુવચન આપેલું છે આગળ આર્ટિકલ લગાડેલો નથી. જ્યારે બહુવચન હોય ત્યારે આગળ આર્ટિકલ લગાડવામાં આવે નહીં. તો તો સી ખાલી જગ્યા ટોયસ. તો શું આવશે? હેઝ. શા માટે તમે સી આવેલું છે એટલે? હવે છઠ્ઠું કીધું મોહન ખાલી જગ્યા અ ટ્રેક્ટર. મોહન. મોહન કોનું નામ છે? છોકરાનું નામ છે. તો તમને કીધું કે છોકરો હોય ત્યારે શું આવશે? હી. શું આવશે? હી. તો અહીંયા હી આવ્યું છે તો આપણે શું લખશું? અહીંયા હેઝ. શું લખશું? હેઝ. મોહન હેઝ અ ટ્રેક્ટર. મોહન પાસે ટ્રેક્ટર છે.
પંડ્યા આ તો એક સરનેમ છે પંડ્યા એક સરનેમ છે તો કીધું ન તમને ખાલી પંડ્યા આવે એટલે તમને ન ખબર પડે કે પુરુષનું કીધું છે કે સ્ત્રીનું કીધું છે પણ એ તમને મિસિસ કીધું છે એટલે તમને ખબર પડે કે આ સ્ત્રીનું કીધું છે તો સ્ત્રી મિસિસ પંડ્યા ખાજીયા એન્ડ અમ્બ્રેલા તો શું આવશે ચાલો સ્ત્રી પંડ્યા એટલે શું આવશે હેઝ શા માટે તો કે સીયું છે આપણે લખશું હેઝ મિસિસ પંડ્યા હેઝ એન્ડ અમ્બ્રેલા દસમી ખાલી જગ્યા કીધી પૂજા ખાલી જગ્યા એન્ડ ઓરેન્જ પૂજા ખાલી જગ્યા એન્ડ ઓરેન્જ જો ને પૂજાનું નામ આવ્યું તો પૂજા એક સ્ત્રીનું નામ છે છોકરીનું નામ છે તો શું આવશે સી હતું એટલે હેઝ પૂજા હેઝ એન્ડ ઓરેન્જ પૂજા પાસે નારંગી છે ઓકે તો ધ મંકી ખાલી જગ્યા અ લોંગ ટેલ ધ મંકી આવે ચાલો મંકી આવે એટલે તમને કીધું કે કોઈ પણ વસ્તુ પ્રાણી અથવા પક્ષી હોય ત્યારે શું આવશે ઈ હવે ઈ કોઈ ત્યારે આપણે શું લગાડીએ છીએ is the monkey has a long tail એટલે છે monkey ને લાંબી પૂંછડી છે વાંદરાને લાંબી પૂંછડી છે उस बात की तो यू खाली जगह मैंगोस यू खाली जगह मैंगोस और यू આવે એટલે ખબર પડી જશે કે યુ આવે એટલે શું લગાડી દેવાનું have you have mangoes તારી પાસે કેરીઓ છે બહુવચન છે પાછળ તો es તારી પાસે કેરીઓ છે કેરી છે ત્યાં શું આવશે કેરીઓ છે પછી કીધું ધ કાવ ખાલી જગ્યા big horns ધ કાવ અહીંયા પણ પ્રાણીનું નામ આવે તો શું લગાડશું આપણે es big horns horns એટલે શું થશે તમને આ કીધું સમજાવ્યું ત્યારે horns એટલે શું થશે શિંગડા અને big એટલે મોટું શું કહે છે ગાયને મોટા શિંગડા છે તો ગાય પાસે મોટા શિંગડા છે છેલ્લી ખાજીગ્યા આય ખાજીગ્યા અકાર આય આવે તો શું લગાડશું આપણે have I have a car પડી ખબર આપણે ફરીથી જોઈ લઈએ I અને you હોય ત્યારે શું લગાડવાનું I અને you હોય ત્યારે શું લગાડશું આપણે have અને we see it કોઈ ત્યારે શું લગાડવાનું is આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારે આવે I અને you હોય ત્યારે શું લગાડવાનું એ અને we see it હોય ત્યારે શું લગાડવાનું is we see it ના બદલે તમને નામ પણ આપેલા હોય you હોય ત્યારે શું નામ આપેલા છોકરાનું નામ આપેલા હોય see હોય ત્યારે છોકરીનું નામ આપેલા અને it હોય ત્યારે વસ્તુ પ્રાણી અથવા પક્ષીના પણ નામ આપેલા હોય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પડી ખબર ચલો આજે અહીંયા આપણું લિટલ સ્ટેપ 7 8 9 સ્વાપોથીમાં પૂરું થયું હવે આપણે સ્વાપોથીમાં લિટલ સ્ટેપ 7 8 પૂરું કર્યું ને 7 8 9 તો હવે આપણે કમ્પોઝિશન જોવાની છે ચલો બધા પહેલા કમ્પોઝિશન ખોલો ખોલી બધાએ કમ્પોઝિશન એમાં આપણે ચેપ્ટર કયું છે 1 આર્ટિકલ્સ એ આપણે સમજી ગયા હજી પણ બધાએ અડધાને પૂરવાનું બાકી હશે જેને પણ એક્ટિવિટી પૂરવાની બાકી હોય આ ત્રણે ત્રણ પેજ જેને પૂરવાના બાકી હોય એ અગાઉનો વિડીયો જોઈને આ એક્ટિવિટી પૂરી લેજો છે એ વિડીયોમાં પણ અત્યારે બતાવું છું તમે વિડીયો સ્ટોપ કરીને પણ આ બાકી હોય એ પૂરી શકો છો જોઈ લીધું ચલો હવે પાછળ આપેલું છે ચેપ્ટર નંબર 2 વોટ ઇઝ ઇટ વોટ એટલે શું ઇઝ એટલે છે ને ઈટ એટલે તે શું છે આપણા ટોપિક ક્યારે ભણ્યા હતા યાદ છે બધાને આપણે 2 વખત અગાઉ ટોપિક ભણી ગયા એક તો પુનરાવર્તન કર્યું હતું ત્યારે અને જ્યારે આપણે પાઠ્યપુસ્તક ચલાવ્યું લિટલ સ્ટેપ 1 2 3 માં આપણે ખાલી જગ્યા જોઈ હતી શેમાં જોઈ હતી સ્વાપોથીમાં આપણે આ જ ટોપિક આપણે જોયો હતો આજે ફરીથી જોવાનો છે ત્રીજી વખત જોઈએ છીએ એટલે તમને હવે આવડી જવો જોઈએ પાક્કો ત્રીજી વખત સમજાવું છું એટલે તમને પાક્કો આવડી જવો જોઈએ હવે તમને કીધું છે વોટ ઇઝ ઇટ અને હાથીનું ચિત્ર આપેલું છે અને સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ઇટ તે શું છે તો તમને લખેલું છે ઇટ ઇઝ એન એલિફન્ટ શું લખેલું છે તે હાથી છે હવે તમને પ્રશ્ન
જવાબ લખવામાં કન્ફ્યુઝ થઈ જાય તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું. ઈટ આપેલું છે છેલ્લે, એ ક્યાં લખવાનું? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆત કરો ત્યારે ઈટ લખવાનું, પણ ઈટ કેવું લખવાનું? પહેલો અક્ષર કેપિટલ, અહીંયા સ્મોલ આપેલો છે પણ અહીંયા કેવું લખવાનું? કેપિટલ. ઈટ ઇઝ એન એલિફન્ટ, તે હાથી છે. હવે તમને બીજું ચિત્ર આપેલું છે પક્ષીનું. શેનું આપેલું છે? પક્ષીનું. અને તમને સવાલ પૂછે છે વોટ ઇઝ ઈટ, તો ત્યાં લખેલું છે ઈટ ઇઝ અ બર્ડ, તે પક્ષી છે. તમને ચિત્રમાં અહીંયા તમને પક્ષી કીધું છે, પક્ષીનું નામ નથી લખેલું. પછી ત્રીજું ચિત્ર આપેલું છે સફરજન, અને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઈટ, તે શું છે? એ જવાબમાં શું લખેલું છે? ઈટ ઇઝ એન એપલ, તે સફરજન છે. એ રીતે ચોથું આપેલું છે વાંદરાનું ચિત્ર, અને સવાલ પૂછે છે વોટ ઇઝ ઈટ, ઈટ ઇઝ અ મંકી, તે વાંદરો છે. હવે તમને જો અમુક નિયમ આપેલા છે, આપણે સમજીએ. વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. શું કીધું છે? કોઈ પણ વસ્તુ, પ્રાણી અને પક્ષી વિશે જાણવા માટે શેનો પ્રશ્ન પૂછે? એના વડે પ્રશ્ન પૂછાય છે તો કે વોટ વડે. અને તેની સાથે ઈટનો ઉપયોગ થાય છે. આપણે જવાબ લખતા ત્યારે શું આવતું? ઈટ આવતું. આપણે પૂછીએ ને વોટ ઇઝ ઈટ, તે શું છે? તો તેની સાથે શેનો ઉપયોગ થશે? ઈટનો ઉપયોગ થાય છે. હવે સર્વનામ ઈટ પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. મેં તમને અગાઉ પણ કીધું હતું ઈટ કોના માટે વપરાય. મેં આપણા આ જ વિડીયોમાં આપણે અગાઉ સવાપોથી જોઈ હતી, ત્યારે આપણે હેવ અને હેજ વડે ખાલી જગ્યા પૂરી હતી. ત્યારે મેં તમને કીધું હતું ઈટ હોય ત્યારે શું વપરાશે? તો કે કોઈ પણ વસ્તુ, પ્રાણી અને પક્ષી માટે ઈટ વપરાય. અહીંયા પણ એ જ આવેલું છે, કોઈ પણ વસ્તુ, પ્રાણી કે નિર્જીવ વસ્તુ માટે ઈટ વપરાય છે. હવે તમને લખ્યું છે ઈટ એટલે શું થશે? તે પુરુષવાચક સર્વનામ, ત્રીજો પુરુષ એક વચન. શું કીધું છે? પુરુષવાચક સર્વનામ, ત્રીજો પુરુષ એક વચન વાક્યની શરૂઆતમાં હોય તો પહેલો અક્ષર કેવો લખાશે? કેપિટલમાં. શું કીધું છે? શરૂઆતમાં પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? હંમેશા કેપિટલમાં. પછી કીધું ઈટની સાથે ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે ઈટ સાથે વર્તમાન કાળનું ટુ બીનું રૂપ કયું આવશે? ઇઝ. ઇઝનું બહુવચનનું રૂપ શું થશે? આર. તે આપણે આગળ શીખીશું. અત્યારે આપણે ખાલી શું જોવાનું છે? ઇઝ જ જોવાનું છે. હવે તમને બાજુના પેજમાં પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર લખેલા છે. પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર આ પણ આપણે જોઈ લીધું છે. જોઈ લીધું છે ને? જોયું છે કે નથી જોયું? જોયું ને આપણે લિટલ સ્ટેપ 4, 5, 6માં. હવે તમને પૂછ્યું છે ઇઝ ઈટ અ બુક. તમને ચિત્ર શેનું આપેલું છે? બુકનું. અને સવાલ પૂછે છે ઇઝ ઈટ અ બુક, શું તે પુસ્તક છે? શું તે પુસ્તક છે? તે ચિત્ર તો તમને પુસ્તકનું જ આપેલું છે તો કે યસ ઇટ ઇઝ અ બુક. આપણે સ્વાપોથીમાં જોયું હતું ને બધાએ? યસ ઇટ ઇઝ અ બુક. હા, તે પુસ્તક છે. અથવા તેને ટૂંકા રૂપમાં કઈ રીતે લખાશે? યસ ઇટ ઇઝ. શું લખાશે? યસ ઇટ ઇઝ અથવા તો યસ ઇટ ઇઝ અ બુક. આખું વાક્ય લખવું હોય તો આ રીતના લખાશે, અને ટૂંકા રૂપમાં લખવું હોય તો આ રીતના લખાશે. હવે તમને અહીંયા પૂછે કેળાનું ચિત્ર, અને તમને સવાલ શું પૂછ્યો છે? ઇઝ ઈટ એન એપલ, શું તે સફરજન છે? તમને ચિત્ર શેનું આપેલું છે? કેળાનું. તમને સવાલ શેનો પૂછ્યો છે? શું તે સફરજન છે? તો કે નહીં, આ સફરજન નથી. શું આપેલું છે? આ કેળું. તો તમને સવાલ જવાબ લખેલો છે નો ઇટ ઇઝ નોટ એન એપલ. શું લખેલું છે? નો ઇટ ઇઝ નોટ એન એપલ. ના, તે સફરજન નથી. એના ટૂંકું રૂપમાં પણ લખેલું છે નો ઇટ ઇઝ નોટ. ના, તે નથી. અને ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થશે? મેં તમને અગાઉ કીધું હતું. ચાલો યાદ કરો તો શું આવશે? ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થશે? ઇઝન્ટ. તો તમને લખેલું છે નો ઇટ ઇઝન્ટ. નકાર વાક્ય બનાવવું હોય ત્યારે ત્રણ વાક્ય બનશે. 3 વાક્યમાં નકાર વાક્ય બનાવી શકાય. અને યસમાં હકાર વાક્ય બનાવવું હોય ત્યારે 2 રીતે બનાવી શકાય. યસ ઇટ ઇઝ અ બુક અને યસ ઇટ ઇઝ. આ આખું લખેલું છે ને આ ટૂંકા રૂપમાં લખેલું છે. અહીંયા એ રીતના આખા વાક્યમાં લખેલું છે, અને આ 2 ટૂંકા રૂપમાં લખેલું છે. આ ટૂંકું રૂપ છે, એનું પણ આ ટૂંકું રૂપ છે. ઇઝ નોટ લખેલું છે, એનું શું લખેલું છે? અહીંયા ઇટ ઇઝન્ટ.
હવે તમને કીધું છે વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે અને વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન જો એ પ્રશ્ન ચિહ્ન લખેલું છે ને. તમે કીધું પ્રશ્નનો ઉત્તર યસ કે નોમાં હોઈ શકે. આપણે જોયું પ્રશ્નનો ઉત્તર કેવી રીતના આપેલો છે, નોમાં અને યસમાં. પછી કીધું છે યસ કે નો પછી અલ્પવિરામ અને વાક્યના અંતે પૂર્ણવિરામ મુકાય છે. એ આપણે પણ અગાઉ મૂકતા હતા. જો એ લખેલું છે યસ કે નો પછી અલ્પવિરામ. એ જો યસની પછી પણ અલ્પવિરામ લખેલું છે અહીંયા. યસ પછી પણ અલ્પવિરામ કરેલું છે અને છેલ્લે વાક્યની છેલ્લે પૂર્ણવિરામ લખેલું આપેલું છે. અહીંયા પણ એ રીતના છે, નોની પાછળ શું લગાવેલું છે, અલ્પવિરામ, અને છેલ્લે વાક્યના છેલ્લે પૂર્ણવિરામ મુકાયેલું છે. નકાર નો વાળા વાક્યમાં ક્રિયાપદ પછી નોટ મુકાય છે. નકાર વાક્યમાં શું કીધું છે, ક્રિયાપદ પછી નોટ. ક્રિયાપદ કયું છે, ઇટ ઇઝ, એની પછી શું લખેલું છે, નોટ. તો તમને કીધું છે ઇટ ઇઝ પછી નોટ લખાય છે. ઇઝ નોટનું ટૂંકું રૂપ, ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થશે, ઇઝન્ટ. શું થશે, ઇઝન્ટ. અને શું વંચાશે, ઇઝન્ટ. મેં તમને કીધું હતું કે ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થશે, ઇઝન્ટ. અહીંયા પણ તમને એ જ કીધું છે કે ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થાય છે. ચલો આપણે એક્ટિવિટી જોઈએ. પ્રશ્ન 1, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉત્તર લખો. તમને પહેલું એક્ઝામ્પલ આપેલું છે ઈંડાનું. તમને સવાલ પૂછે છે વોટ ઇઝ ઇટ, તે શું છે. તમને કાઉન્સ આપેલા છે 2, બોલ અને એગ. આ શું છે તે, તો કે ઇટ ઇઝ એન એગ. આ ઇટ છેલ્લે લખેલું છે અને ક્યાં લખ્યું છે, શરૂઆતમાં. અને ઇટ ઇઝ એન એગ એ રીતે આપણે નીચેના વાક્ય પણ જોઈએ. તમને શેનું ચિત્ર આપેલું છે, ઘડિયાળનું. સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ઇટ, તો તમને 2 સ્પેલિંગ આપેલા છે કાઉન્સમાં, ક્લોક અને પિક્ચર. તો ચાલો આ શું છે, ઘડિયાળ છે કે ચિત્ર છે, તો કે ઘડિયાળ. શું છે, ઘડિયાળ. તો વાક્ય શું બનશે, ઈટને આપણે પહેલાં લખશું, પણ શરૂઆતમાં લખશું એટલે પહેલો અક્ષર કેવો હોવો જોઈએ, કેપિટલ. તો ઈટ ઇઝ, ચલો ક્લોક છે તો આગળ શું લખશું, આર્ટિકલ. એ આવશે કે એન આવશે, તો કે એ, ઇટ ઇઝ અ ક્લોક, CLOCK, તે ઘડિયાળ છે. પડી ખબર. ચલો પાછળ જોઈએ. બીજું ચિત્ર આપેલું છે ટેબલનું અને તમને સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ઇટ, તે શું છે. તમને બાજુમાં 2 કાઉન્સ આપેલા, CHAIR અને TABLE. ચલો ચેર એટલે શું થશે, ચેર એટલે શું થશે, ખુરશી. અને ટેબલ એટલે ટેબલ. તો અહીંયા સાચો સ્પેલિંગ કયો આવશે, ચલો ચિત્રમાં તમને ટેબલ આપેલું છે એનો સાચો સ્પેલિંગ કયો આવશે, તો કે ટેબલનો. તો વાક્ય શું બનશે, ઇટ ઇઝ અ ટેબલ, તે ટેબલ છે. પછી ત્રીજું ચિત્ર આપેલું છે ઘુવડનું. આને ઘુવડ કહેવાય, હો ખબર છે ને બધાને. હા, વોટ ઇઝ ઇટ, તે શું છે. તમને 2 સ્પેલિંગ આપેલા છે, SPARROW, સ્પેરો, અને OWL, આઉલ. ચલો ઘુવડ અંગ્રેજીમાં શું કહેવાય, ખબર છે, સ્પેરો કહેવાય કે આઉલ કહેવાય, તો કે આઉલ. આઉલ એટલે ઘુવડ ને સ્પેરો એટલે શું થશે, ચકલી. આપણને અહીંયા ઘુવડ કીધું છે એટલે આપણે કયો સ્પેલિંગ લખશું, OWL. ચલો વાક્ય શું બનશે, ઇટ ઇઝ આઉલ. ચલો OWL, આઉલ આવ્યું. તો આપણે આગળ કયો આર્ટિકલ લખશું, એ લખશું કે એન. ચલો તો તમે કહો તો ઓ આવ્યું એટલે શું લખશું, એન. શા માટે, તો કે સ્પેલિંગનો ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થાય છે, સ્વરથી. એટલે આપણે શું લખ્યું અહીંયા, એન. ઇટ ઇઝ એન આઉલ. હવે ચોથું કીધું છે, આ શેનું ચિત્ર છે, ચાલો તમે કહો તો મને શેનું ચિત્ર છે, ખબર છે કોઈને, ખડીયો, સાઈનો ખડીયો.
વોટ ઇઝ ઇટ તે શું છે? તો ઇન્ક પોટ કે ફ્લાવર વાસ? ઇન્ક પોટ. અને ફ્લાવર વાસ એટલે શું થશે? ફૂલદાની. તો ફૂલદાની આપેલી છે નહીં. પછી આપેલી ને ઇન્ક પોટ આપેલો છે સહીનો ખડિયો. તો વાક્ય શું બનશે? ઇટ ઇઝ, ચલો અહીંયા આઈ આવ્યું એટલે શું આવશે? શું આવશે? હા, એન. શું આવશે? એન ઇન્ક પોટ. તમે સ્પેલિંગ સાચો કાઉન્સમાંથી જોઈને લખજો. સાથે બધા લખતા જાવશો ને વ્યવસ્થિત સારા અક્ષરે. ટીચરની આગળ નથી લખવાનું, પણ ટીચર લખે પછી તમારે સારા અક્ષરે જોઈને લખવાનું છે વ્યવસ્થિત. આવડતું હોય તોય તમારે અગાઉ લખવાનું નથી. ચલો, 5મું ચિત્ર છત્રીનું કીધું છે અને સવાલ પૂછે છે વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ચલો, છત્રીનું અંગ્રેજીમાં શું કહેવાશે? અમ્બ્રેલા. તો વાક્ય શું બનશે? ઇટ ઇઝ, ચલો અહીંયા અમ્બ્રેલા યુ આવ્યો. વાક્યના સ્પેલિંગની ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થાય છે? સ્વરથી. તો શું લખશું આપણે? એન. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. પછી કીધું છે શેનું ચિત્ર છે આ? પોપટનું. અને સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ઇટ? તો ચલો, પોપટનો સ્પેલિંગ શું આવશે? તો કે PARROT, પેરોટ. તો વાક્ય શું બનશે? ઇટ ઇઝ અ પેરોટ. તે પોપટ છે. પછી 7મી ખાલી જગ્યા વોટ ઇઝ ઇટ? તમને ચિત્ર શેનું આપેલું છે? વાંદરાનું. તો વાંદરાનું અંગ્રેજીમાં શું કહેવાશે? ડોંકી કહેવાશે કે મંકી? અહીંયા ખાસ ધ્યાન રાખજો, ડી અને એમમાં બધા ભૂલ કરી જાય ઉતાવળમાં. તો શું આવશે? ચાલો, મંકી આવશે ને. મંકી એટલે વાંદરો ને ડોંકી એટલે ગધેડો. પણ ગધેડાનું ચિત્ર નથી એટલે શું આવશે? મંકી. તો ઇટ ઇઝ અ મંકી. પછી આપેલું છે નારંગી. વોટ ઇઝ ઇટ? ચલો, નારંગીનો સ્પેલિંગ શું આવશે? તો કે ઓરેન્જ. ORANGE, ઓરેન્જ એટલે નારંગી. તો વાક્ય શું બનશે? ઇટ ઇઝ, ચલો ઓ આવ્યું તો આગળ શું લખાશે? આર્ટિકલ એન. ઇટ ઇઝ એન ઓરેન્જ. તે નારંગી છે. પછી 9મું ચિત્ર કીધું છે સસલું. સસલાનો સ્પેલિંગ શું આવશે? ચલો, સ્ક્વિરલ આવશે કે રેબિટ? તો કે રેબિટ, RABBIT. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો કે તે સસલું છે. તો વાક્ય લખશું આપણે ઇટ ઇઝ અ રેબિટ. પછી 10મું કીધું છે તરબૂચનું ચિત્ર. વોટ ઇઝ ઇટ? સવાલ પૂછ્યો છે તે શું છે? તમને 2 કાઉન્સ આપેલા છે, WATERMELON અને PINEAPPLE. વોટરમેલન કે પાઇનેપલ? તરબૂચનું અંગ્રેજીમાં શું કહેવાય? વોટરમેલન કહેવાશે કે પાઇનેપલ? તો કે વોટરમેલન. તો વાક્ય શું બનશે? ઇટ ઇઝ અ વોટરમેલન. સ્પેલિંગ કાઉન્સમાંથી જોઈને વ્યવસ્થિત લખજો. હવે 11મું ચિત્ર શેનું આપેલું છે? પાઇનેપલ. અને સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ઇટ? તમને 2 કાઉન્સ આપેલા છે, PINEAPPLE અને ખાલી એપલ આપેલું છે. તો પાઇનેપલને અંગ્રેજીમાં પાઇનેપલ જ કહેવાશે. અને પાઇનેપલને ગુજરાતીમાં શું કહેવાય? અનાનસ. તો વાક્ય શું બનશે? ઇટ ઇઝ અ પાઇનેપલ. આપણે બોલીએ અંગ્રેજીમાં જ બોલીએ આપણે અનાનસ ને પાઇનેપલ. કોઈ અત્યારે અનાનસ નહીં કહેતો કે મારે અનાનસ ખાવું, બધા એમ જ કે મારે પાઇનેપલ ખાવું કે ને બધા એમ. ચલો આપણે આગળ જોઈએ. 12મી ખાલી જગ્યા વોટ ઇઝ ઇટ? ચિત્ર શેનું આપેલું છે? ગુલાબનું. અને તમને સ્પેલિંગ આપેલા છે ROAC રોઝ અને MARIGOLD. ચલો, ગુલાબને અંગ્રેજીમાં શું કહેવાય છે? રોઝ. તો વાક્ય બનશે ઇટ ઇઝ અ રોઝ. તે ગુલાબ છે. મેરીગોલ્ડ એટલે શું થશે? ગલગોટો. શું થશે? મેરીગોલ્ડ એટલે ગલગોટો. હવે આંખનું ચિત્ર આપેલું છે અને સવાલ પૂછે છે વોટ ઇઝ ઇટ? આંખના અંગ્રેજીમાં શું કહેવાશે? આઈ. વાક્ય બનશે ઇટ ઇઝ. હવે આગળ આઈ આવ્યું, ઈ આવ્યો તો શું આવશે? ચલો,
એન આવશે. ઇટ ઇઝ એન આઈસ. પછી સૂર્યમુખીનું ચિત્ર આપેલું છે. સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ઇટ, મેરીગોલ્ડ કે સનફ્લાવર? તો કે સનફ્લાવર. તો વાક્ય બનશે ઇટ ઇઝ અ સનફ્લાવર. તે સૂર્યમુખી છે. હવે શેનું ચિત્ર આપેલું છે? ઇસ્ત્રી. ઇસ્ત્રી અંગ્રેજીમાં શું કહેવાશે? ચલો, ખબર છે ઇસ્ત્રી અંગ્રેજીમાં શું કહેવાશે? નથી ખબર? ખબર હોવી જોઈએ. શું કહેવાય? આયરન. શું કહેવાશે? આયરન. આયરન એટલે ઇસ્ત્રી. ઇન્ક પોટ એટલે આપણે આગળ આવી ગયું સાઈનો ખડ્યો. તો વોટ ઇઝ ઇટ, તે શું છે? તો કે તે ઇસ્ત્રી છે. તો અંગ્રેજીમાં શું કહેવાશે? ઇટ ઇઝ. ચલો હવે આઈ આવ્યો તો આગળ શું લગાશે? એન. ઇટ ઇઝ એન આયરન. તે ઇસ્ત્રી છે. હવે તમને ડુંગળીનું ચિત્ર આપેલું છે અને સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ઇટ. તો ડુંગળીને અંગ્રેજીમાં શું કહેવાશે? ઓનિયન. તો ઓનિયન આવ્યું તો આગળ આપણે શું લખશું? આર્ટિકલ એન. ઇટ ઇઝ એન ઓનિયન અથવા તો અનિયન. હવે 17મું ખાલી સવાલ જવાબ. ચલો, શેનું ચિત્ર છે? હોડીનું છે કે વાહનનું છે? ચલો, શેનું ચિત્ર છે? તો કે વાહન આપેલું છે, હોડી નથી આપેલી. હવે સવાલ પૂછે છે વોટ ઇઝ ઇટ. કાઉન્સ આપેલો છે BOAT બોટ અને SHIP શીપ. અહીંયા કોકને એમ લાગશે હોડી છે તો બોટનો સ્પેલિંગ લખશે અને શીપ દેખાશે તો શીપનો સ્પેલિંગ લખશે. પણ આ વાહન આપેલું છે એટલે આપણે શેનો સ્પેલિંગ લખશું? શીપનો. શું બનશે જવાબમાં? ઇટ ઇઝ અ શીપ. તે વાહન છે. પછી કુહાડી આપેલી છે. કુહાડી અંગ્રેજીમાં શું કહેવાશે? એક્સ. તો એક્સનો સ્પેલિંગ આમાંથી કયો આપેલો છે? KNIFE કે AXE? તો KAXE. એક્સ એટલે કુહાડી ને કનીફ એટલે છરી. તો વાક્ય બનશે ઇટ ઇઝ એન એક્સ. આગળ એન શા માટે આવે છે ખબર છે ને બધાને? શા માટે આવે છે? તો કે વાક્યની શરૂઆત શેનાથી થાય છે? સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત સ્વરથી. એટલે આપણે શું લખીએ છીએ? એન. હવે તમને કીધું છે આઈસ્ક્રીમનો કોણ આપેલો છે? સવાલ પૂછ્યો છે વોટ ઇઝ ઇટ. તો કાઉન્સ આપેલા છે ICECREM અને ENKPOT. ચલો, આઈસ્ક્રીમનો સ્પેલિંગ આઈસ્ક્રીમ. અહીંયા પણ આગળ આઈ આવેલું છે એટલે આપણે શું લખશું આગળ? એન. અને વાક્યની શરૂઆત ક્યાંથી કરશું? ઇટથી. ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ. તે આઈસ્ક્રીમ છે. છેલ્લું 20મું આપેલું છે પાંદડાનું ચિત્ર. પાંદડા અંગ્રેજીમાં શું કહેવાશે? લીફ. અહીંયા પેલો છે તમને લીફનો સ્પેલિંગ. તો વાક્ય શું બનશે? ઇટ ઇઝ અ લીફ. બધા સાથે લખતા જાવશો ને? લખાઈ ગઈ બધાને સાથે? આપણે આવડા ગ્રામરના પ્રશ્ન ખાલી એક જ જોશું અત્યારે. પ્રશ્ન નંબર 2 આપણે આવતીકાલના લેક્ચરમાં જોશું. ત્યાં સુધી જેને લખવાનું બાકી હોય એ લખી નાખજો અને પાકું પણ કરી નાખજો. હું તમને લેસનમાં આપું તમારે એટલું જ લખવાનું છે.